કમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ઘણા સમય પછી ફાઇનલી બ્લોગ આવી ગયો અને આપણે જઈએ છીએ અજમેર. જોઈ શકો છો ભેગું રેડી કરી અને અત્યારે છે ફિલહાલ બસ. તો બસ થોડીક મોડી આવે ને આપણે વહેલું પૂગવાનું તો વેરાવળ જવાનું, ત્યાંથી ટ્રેન ત્યાંથી રાજકોટ જવાનું, રાજકોટ આરામ કરી પછી ત્યાંથી ડાયરેક્ટ અજમેર, અજમેરથી બસ તો કન્ટિન્યુ ગાઈસ મળીએ ડાયરેક્ટ રાજકોટ જઈને કે વેરાવળ જઈને. તો કન્ટિન્યુ ગાઈસ. તો ફાઇનલી વેરાવળ જંકશન પહોંચી ગયા. ટ્રેન સામે જ ઊભી છે તો હવે ટિકિટ લઈએ એન્ડ ડાયરેક્ટ બેઠીએ. તો કન્ટિન્યુ ગાઈસ. તો ફાઇનલી આપણે આપણા સીટ ઉપર બેઠી ગયા. કન્ટિન્યુ ગાઈસ. તો ફાઇનલી રાજકોટ જંકશન પહોંચી ગયા. અમે ઇન્દોર વાળીમાં આવ્યા હતા, સોમનાથ, જબલપુર, ઇન્દોર. અને ફાઇનલી અત્યારે જંકશન છીએ. હવે આપણે 2-3 કલાક આરામ કરવાનો હોય પછી જવાનું હોય. તમારા ભાભીને હારે જઈએ. ચશ્મા લઈ લેવાનો, કલર બદલેવા ચશ્મા લીધા. તો ડાયરેક્ટ જાય અને મેળા ગાઈસ કન્ટિન્યુ. ફાઇનલી આપણે આવી ગયા રિલાયન્સ મોલ. કેમ કે ભાઈ આપણી બસ છે 5 વાગ્યાની બસ છે. હવે થતમાં 2 કલાક. તો પછી આપણે એસીની હવા ખાવા માટે આવી ગયા રિલાયન્સ મોલ. તો કન્ટિન્યુ ગાઈસ હવે થોડી હવા ખાઈ લે, તાસ કરીએ, થોડી ઘણી શોપિંગ કરી લે. તો કન્ટિન્યુ જો આપણે હું શોપિંગ કરીશ તો તમને પણ દેખાડું. કન્ટિન્યુ ગાઈસ. આ હે રિલાયન્સ મોલ. કન્ટિન્યુ ગાઈસ. તો હવે આપણે છે ને બધી સામાન લેવા આવી જાય. જોઈ લો, વિચારો, કમેન્ટ કરો. આ લો કે આ નથી લેવું, આને રાખી દે પાછા એની જગ્યાએ. હાંધા દોડીએ પાછળ જ્યાં રાખું ત્યાં રાખી દેવાનું ગાઈસ. જો ડિમાન્ડની અંદર શોપિંગ કરીએ અત્યારે પેલા આપણે આ હાબુ લીધો, પછી આ લીધી. કન્ટિન્યુ ગાઈસ. તો ફાઇનલી થોડી ઘણી શોપિંગ કરી લીધી એને હવે જાય ડાયરેક્ટ બહાર વિચારીએ પેલા જે લીધું એનું બિલિંગ કરાવીએ. કન્ટિન્યુ. ફાઇનલી 1400 રૂપિયાની શોપિંગ કરી લીધી. કઈ લીધું આમ હાબુ ને શેમ્પુ ને એવું બધું લીધું. શેમ્પુ નથી લીધું, ખાલી હાબુ ને બ્રશ, કોલગેટ એવું લીધું ને મેકઅપ લીધું. તા કેટલા બિલ થયું? 1400 રૂપિયા. 1050 ને જો ગાઈસ હવે આમાં જઈ ઉપર જન્મ કન્ટિન્યુ ગાઈસ. તો અત્યારે આપણે ક્રોમામાંથી લઈ લીધું. બીજું શું લીધું ખબર હું હતું હેર સ્ટ્રેટ કરવા માટેનું. ઓહો, વોશિંગ મશીન લેવાનું આરામથી અત્યારે કંપની અત્યારે ડેમો આપે છે સિસ્ટર ગાઈસ. તો ફાઇનલી રિલાયન્સ મોલમાંથી 3000ની પાછી 1400 અને 4500 રૂપિયાની બુક લાગી ગઈ આપણે રાજકોટમાંથી ગાઈસ. હવે તારે કંઈ લેવાનું છે? કઈ વાંધો નહીં, 4500ની બુક લાગી. હવે અજમેર જોઈએ કેટલા થાય. કન્ટિન્યુ ગાઈસ. ઓલા પર બ્લોગ છે ને, બ્લોગ ઉતારે જો જોઈ લે જમાતી સાડીઓ હે યાર. ઈ પણ સક્સેસ તો અમે ક્યારે સક્સેસ થાય? આવા જાડિયા બ્લોગ બનાવે તો અમારો શું વાગે? એ પણ એની બહાર બ્લોગ બનાવે એટલે હું મારી બહાર નથી બનાવતો, પણ ભેગા હોય એટલે પછી આવા થોબડા લેવા પડે એકચ્યુઅલીમાં ગાઈસ. એકચ્યુઅલીમાં સમય સંજોગે બધી કરવું પડે. ના ગાઈસ જો ઉભો બ્લોગ બનાવે. આ રાજકોટ રેલવે સ્ટેશન આ જો ઓલા પર જો ગાઈસ ઓલા પર ટ્રેન ની માથે 2 જણા સડી ગયા. આલી પોલીસ વાળા મેં લોકોને મારીએ. જો ક્યાં સડાય બિચારા કલર કરે એમાં એનો વાક નહીં. હું ગેસ તું ફિલ્ટર એક ઝાપટ મારા દાંત છે ને બધી નીકળે. બત્રી ઓળખામણ તું કઈ વાંધો નહીં, પછી વાત કન્ટિન્યુ ગાઈસ. તો ફાઇનલી હોટલે પૂગી જા ને બ્લોગ ચાલુ કર્યો નહીં કેમ કે નીંદરમાં હતા ઉઠ્યા. તો અમને તો ખબર નથી કે અજમેર આવી ગયું. ભાઈ ઉઠાડ્યા પડે હોટલ આવ્યા, નાહી ધોઈ નમાઝ પઢવા જાય પછી મેળા લોકો કન્ટિન્યુ ગઈશ. ક્રાઉડ જો ગાઈસ. તો શુક્રવાર હતો, નમાઝ છૂટી ગઈ ને ક્રાઉડ જોઈ જો કેટલો છે. જબરદસ્ત ક્રાઉડ है गाइस. गाड़ी चालू इधर तरफ हाँ उतरा. आ देखें नमाज भाई की नमाज. गाइस तो फाइनली पेड़ ની બહાર થી આવી ગયા.
અને શુક્રવારે તો એટલે ક્રાઉડ બહુ હતો, કેમ કે વાર બારથી નમાજ પઢવા આવતા હોય અને લંગર ચાલુ છે. આ લંગર ની લાઈન હે ગાઈસ, મને એમાં ઉભી રહી જાય લંગર ની લાઈન. मत पढ़ ले वाला टाइम जातो अंदर चले जाएंगे तारे मत जाओ अरियन तेरे पास मोबाइल की थी तो काम होता दीजिए तो छोड़ने चली जाती ऊपर चली जाती रूम पर चला थोड़ा भीड़ में से जात को हमें को तो मरियम का ऐलान करो जो मरियम का से मिले वो चाबी है चाबी भी तेरे पास आ जाएगा चला जाने का ગાઈસ ક્રાઉડ જો સલાય માટે કેટલો ક્રાઉડ છે. ગાઈસ તો ફાઇનલી આ તમને બધાને ખબર છે કે કરબલા હે, મરમ દફન આવી ગયે એને આ સાઈડ. ફાઇનલી આપણા નમાઝ થઈ નહીં, પછી અહીં લંગર ચાલુ હોય, ચારે બાજુ લંગર લૂટે જ ત્યારે. કન્ટિન્યુ ગાઈસ, થોડી વાર પછી મેળા વિચારીએ શું કરવાનું. તમે જો કન્ટિન્યુ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ હવે ગાઈસ. ફાઇનલી દીદાર કરી લીધા ને હવે જાય હોટલે, જોઈએ શું છે નેક્સ્ટ પ્લાન. તો કન્ટિન્યુ ગાઈસ જાય હોટલે જઈને મેળા. ગાઈસ તો ફાઇનલી આપણે આવી ગયા મિત્તલ મોલ, અને અહીંયા આંખમાં હું લઈ ગાડ્યું એમ કેસ. હવે જાય ડાયરેક્ટ, તો આપણે ડાયરેક્ટ જઈએ હવે ક્યાં જવાનું? ગેમ ઝોનમાં ગેમ રમવા માટે. ઓકે ગાઈસ કન્ટિન્યુ મિત્તલ મોલ. અને આવા દાડિયા છે 300 વાળા.